તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામની અંદર રીલ જોતા હશો અને તમને કોઈ પણ રીલ સારી લાગી હોય અને એ રીલ્સને તમારે વગર વોટરમાર્કવાળી તમારા ગેલેરીના અંદર સેવ કરી હોય, એ પણ મ્યુઝિક સાથે, તો કેવી રીતે કરી શકાય એના માટે તમારા ફોનની અંદર અહીંયા ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાનું છે। ઇન્સ્ટાગ્રામ એપ ઓપન થઈ જાય પછી તમને અહીંયા સાઈડમાં એક રીલ્સવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયાથી જે કોઈ રીલ્સ ડાઉનલોડ કરી હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। તો આપણે અહીંયા આ રીલ્સને ડાઉનલોડ કરવાના છીએ, તો એના માટે તમારે અહીંયા એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચેલી સાઈડ એક કોપી લિંકવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। એટલું થઈ જાય એટલે તમારે અહીંયાથી બેક આવી જવાનું છે। હવે તમારા ફોનની અંદર અહીંયા કોઈ પણ ગૂગલ બ્રાઉઝરને તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે। તો આપણે અહીંયા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લઈએ છીએ। ક્રોમ બ્રાઉઝરને ઓપન થઈ જાય એટલે તમને અહીંયા ઉપરની સાઈડ એક સર્ચવાળું ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક ના થાય એ રીતે તમારે અહીંયા સર્ચ કરી દેવાનું છે, ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ। આટલું તમારે આ રીતે અહીંયા સર્ચ કરી દેવાનું છે। એટલું તમે અહીંયા સર્ચ કરશો એટલે તમને અહીંયા પહેલા જ નંબર ઉપર આ એક વેબસાઇટ જોવા મળશે, એ વેબસાઇટ ઉપર તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયાથી જે કોઈ રીલ્સની તમે લિંક કોપી કરી લાવ્યા હોય એ તમારે અહીંયા આ રીતે તમારે પેસ્ટ કરી દેવાની છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચે એક ડાઉનલોડવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી આ જે રીલ્સ છે એ તમારા ફોનની અંદર સેવ થઈ જશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણી આ જે રીલ છે તે આપણા ફોનની અંદર સેવ થઈ ગઈ છે। તો તમે પણ તમારા ફોનની અંદર આ રીતે ઇન્સ્ટાગ્રામની અંદરથી રીલ્સ ડાઉનલોડ કરી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખો, અને આપણી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આપણી આ ચેનલ પર આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળતા રહેશે।